Introduce yourself. Yes, sir. મારું 009 છે. મેં ગ્રેજ્યુએશન ફિઝિયોથેરાપીમાંથી કરેલું છે. હાલમાં હું નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે ઓફિસ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. અચ્છા. મારી હોબી રનિંગ છે અને એના ભાગરૂપે હું રાજ્યમાં યોજાતી 10 કિલોમીટરની કેટેગરીમાં રેગ્યુલર પાર્ટિસિપેટ કરું છું. મેરેથોનમાં? યસ સર. અચ્છા, લાસ્ટ મેરેથોન ક્યાં પાર્ટિસિપેટ કરી? લાસ્ટ મેરેથોન અમદાવાદમાં ગયા કેડી મેરેથોન હતી, મેં પાર્ટિસિપેટ. મેરેથોન શબ્દ વિશે કઈ જાણો છો, ક્યાંથી આવ્યું? યસ સર. ગ્રીસનું એક શહેર છે મેરેથોન. એ મેરેથોન શહેર છે ગ્રીસ. એમાં મેરેથોન શહેર છે? હા, મેરેથોન નામનું એક ગામ છે. અચ્છા. ત્યાં બેટલ ઓફ મેરેથોન એવું થયેલું હતું, એના ઉપરથી આ મેરેથોન શબ્દ ઉદ્ભવ્યો. અચ્છા અચ્છા, એની કોઈ સ્ટોરી ખબર છે? યસ સર. શું? જે બેટલ ઓફ મેરેથોન છે તો એમાં જે યુદ્ધ થયું હતું ત્યારે બાદ એક સૈનિક 42 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરીને એના રાજાને મેસેજ પહોંચાડેલો અને મેસેજ આપ્યા બાદ એ મેસેન્જરનું મૃત્યુ થયું, કોલેપ્સ થઈ ગયું. હા, એની યાદમાં. અને રાજ્ય કયું ગ્રીસનું? પ્રાચીન એન્શિયન્ટ રાજ્ય કયું? આલ્ફાબેટ નો પહેલો અક્ષર આવે છે રાજ્યના નામમાં. ઓકે, નો ઇશ્યુ. તો અમારી ચોઈસ કઈ છે પહેલી બે? મારે ફર્સ્ટ પ્રેફરન્સ આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સ છે અને સેકન્ડ પ્રેફરન્સ આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ. અચ્છા, તમને ગુજરાતના જે જિલ્લાઓ છે ટોટલ કેટલા જિલ્લાઓ છે? હવે ટોટલ 33 જિલ્લાઓ છે ગુજરાત. હવે અત્યારે આ થરાદ થઈને? હા, થઈને 34 થઈ જશે. 34. ઓકે. હવે તમને જિલ્લાઓમાં કોઈ ચોઈસ આપવામાં આવે કે ભાઈ અમદાવાદ છે કે ડાંગ છે અથવા કોઈ પણ XYZ છે, કોઈ એક જિલ્લો તમારો પસંદ કરવાનો આપે કે તમે નકશામાં આંગળી મૂકવા જિલ્લો તમારો પોસ્ટિંગમાં, કયો જિલ્લો પસંદ કરો? હા, SC/GST માં મેઇનલી તો ટેક્સ ડિપાર્ટમેન્ટને વેપારીઓ સાથે કામ કરવાનું વધારે હોય છે, તો સુરતમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે છે, તો સાઉથમાં સુરત જિલ્લાને હું પસંદ કરીશ. પછી AC ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં ઓર્ડર આવે ને એમાં જિલ્લો પસંદ કરવાનો હોય તો કયો પસંદ કરો? ટ્રાઇબલ ડેવલપમેન્ટમાં મોસ્ટલી જે ટ્રાઇબલ એરિયા છે એમાં પોસ્ટિંગ હોતું હોય છે, તો તેના માટે સાઉથના ગમે તે જિલ્લા મળે ચાલે. આ બાજુ આપણે તો પંચમહાલ, સાઉથ સિવાય મધ્ય ગુજરાતમાં પંચમહાલ ઇઝ ઓલ્સો ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ. પછી સાબરકાંઠા, બનાસકાંઠા આ બધા પણ છે. એ ટ્રાઇબલ એરિયામાં જ્યાં પણ મળશે ત્યાં હું કરશો તમે, બરાબર છે. ફિઝિયોથેરાપીનું જ્ઞાન છે એ તમને આ ક્ષેત્રમાં કઈ રીતે મદદરૂપ થશે? ફિઝિયોથેરાપીમાં અમારે કોમ્યુનિટી વર્કનો સબ્જેક્ટ આવે છે કે જેના અંદર અમારે કોમ્યુનિટીમાં જેટલા પણ રોગો હોય એને આઈડેન્ટિફિકેશન કરવાનું હોય છે, તો એ પ્રેક્ટિસ મને આમાં પણ મદદરૂપ થશે કે ત્યારબાદ છે તો એ લોકોને હું હેલ્થ બાબતોની ટિપ્સ આપી શકીશ, એ મને બેનિફિટ થશે. ઓકે. અચ્છા, તમને મહાકુંભ વિશે થોડી આઈડિયા હશે. મહાકુંભ છે એના કારણે આપણી ઓવરઓલ જે રાષ્ટ્રની જે GDP છે એમાં શું પરિવર્તન આવે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ ઘટે વધે, આટલા બધા લોકો એક સાથે ત્યાં ગેધરિંગ થઈ જાય તો ડોન્ટ યુ થિંક દેટ એટ ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટિવ અવર્સના ભાગે રૂપે ત્યાં લોકો ભેગા થાય, 5 કરોડ લોકો, 10 કરોડ, એ નેશનલ લોસ નથી? ના સર, નેશનલ લોસ ના કહી શકાય. કઈ રીતે? કારણ કે જેટલા પણ લોકો ત્યાં જાય છે તો આખા ભારતમાંથી લોકો જાય છે, તો ટ્રાવેલ કરીને જતા હોય છે, તો ટ્રાવેલિંગનો એક હબ ગણવામાં આવે છે. તો દુનિયાના બધા દેશો આવું કરવું જોઈએ ને, પોતાના એક કોર્નર હોય અહીંયા લોકોને ભેગા કરવા જોઈએ. કોઈ ફેસ્ટિવલમાં આવા 5-25 કરોડ લોકો ભેગા કરવા જોઈએ તો GDP વધે નહીં. એવું થાય?
હા એવું થઈ તો શકે. ચાઇના વાળા એવું કરવું જોઈએ કે નહીં? હા આવું કોઈ મહોત્સવ કરવો જોઈએ કે નહીં જીડીપી વધારવા માટે? યસ સર, ચાઇનામાં નીતિ આયોગે આ સ્પેશિયલી આવા કુંભનું વારંવાર આયોજન કરવું જોઈએ કે નહીં જીડીપી વધે એના માટે? હા સર કરી શકાય. દર વર્ષે કરીએ તો કેટલી જીડીપી વધે? યસ સર, બરાબર ને? યસ. આપણી ગુજરાતની મુખ્ય હેલ્થ સંબંધિત સમસ્યાઓ કઈ કઈ છે? ગુજરાતની હેલ્થ સંબંધિત સમસ્યામાં પ્રથમ તો જે ટ્રાઇબલ એરિયા છે તો ત્યાં સિકલ સેલ એનેમિયા રોગ વધુ જોવા મળે છે. અંતરિયાળી વિસ્તારોમાં પીએચસી સેન્ટરના ડોક્ટરોનો અભાવ જોવા મળે છે. થર્ડમાં જે નાગરિકો છે એ લોકો સ્વાસ્થ્યને સંબંધિત જેટલી યોજનાઓ છે એના બાબતે અવેરનેસ થોડીક ઓછી જોવા મળે છે. ઓકે, તો ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા કોઈ સારા 3 ઇનિશિયેટિવ જણાવી શકશો હેલ્થના જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે? યસ સર, હેલ્થ બાબતે ગુજરાત સરકારે દૂધ સંજીવની યોજના શરૂ કરી છે, જેના અંતર્ગત મહિલાઓને ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે, જેનાથી એમનું ન્યુટ્રિશન લેવલ વધે. ત્યારબાદ પીએમ જન આરોગ્ય યોજના છે કે જેમાં 5 લાખ સુધીની હેલ્થની ટ્રીટમેન્ટ કરાવી શકાય છે ફ્રીમાં. હવે કેટલા 5 છે કે 10 છે? સોરી સર, 5 માંથી 10 લાખની વધારી દેવામાં. ત્યારબાદ 108 સેવા છે જે રેગ્યુલર ઇમરજન્સી સેવાઓ પૂરી પાડે છે. ઓકે, તો હાલ એમએમઆર ને આઈએમઆર ની શું સ્થિતિ છે ગુજરાતમાં? સર એક્ઝેક્ટ મને યાદ નથી, પરંતુ એટલું ખ્યાલ છે કે એમાં ગુજરાતનું જે પ્રમાણ છે સતત સુધરી રહ્યું છે પરફોર્મન્સ. ઓકે ઓકે, આ વખતનું બજેટ જોયું હતું તમે? ભારત સરકારે જે બજેટ રિલીઝ કર્યું હમણાં, યસ સર. એમાં કોઈ ખાસ વિશેષતાઓ જોવા મળી? યસ સર. શું શું છે એની વિશેષતાઓ? સૌપ્રથમ વિશેષતા એ હતી કે જે 12 લાખ સુધીની આવક હોય એ લોકોને ટેક્સ માંથી બહાર કાઢવામાં આવેલા છે. એ લોકોને ઇન્કમ ટેક્સ નહીં લાગુ પડે. ત્યારબાદ મુખ્ય 4 સ્તંભો ઉપર ફોકસ કરવામાં આવેલું છે કે એગ્રીકલ્ચર છે, એમએસએમઈ છે અને ઇન્વેસ્ટમેન્ટ છે. એવા ચોથું મારાથી અત્યારે યાદ નથી કરી શકતો, એટલે 4 મુખ્ય સ્તંભો છે સર. હાલ તો એટલા જ. ઓકે, તો આ ઇન્કમ ટેક્સ સરકાર આટલું રિલેક્સેશન આપી રહી છે ઇન્કમ ટેક્સમાં, તો એનાથી એવું લાગતું નથી કે સરકારનું જે રાજકોષીય શિસ્ત છે એના ઉપર નકારાત્મક અસર પડશે? ફિસ્કલ ડિસિપ્લિન ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ થશે આની? થોડા ટાઈમ સુધી આ થઈ શકે કે એના ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ પડે, પરંતુ રાજકોષીય આવકના બીજા સ્ત્રોતો છે કે જેમાંથી ભારત સરકાર આવક મેળવે છે, તો એ બેલેન્સ થોડા ટાઈમમાં થઈ જશે. કેવી રીતે થઈ શકશે લાગે છે તમને એવું? જેમ કે બીજા ટેક્સ છે તો એને થોડુંક વધારી શકે તો એનામાંથી આવક વધી શકે છે. ઓકે, આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ તરીકે તમારું પોસ્ટિંગ થાય તો તમે સૌથી પહેલા કયા પ્રોબ્લેમને પ્રાયોરિટાઇઝ કરશો? સૌપ્રથમ તો ટ્રાઇબલની જે હેલ્થની બાબતે જે સમસ્યા હોય એ આઈડેન્ટિફાઈ કરીને એમાં વર્ક કરીશ. ત્યારબાદ ટ્રાઇબલ એજ્યુકેશનમાં જે ડ્રોપ આઉટ રેશિયો વધારે જોવા મળે છે તો એના બાબતે થોડુંક કામ કરીશ. અને સેનિટેશન છે કે સેનિટેશનને લગતી બાબતો ઉપર ધ્યાન રાખીશ. ઓકે, તો ડ્રોપ આઉટ કેવી રીતે ઘટાડી શકાશે? ડ્રોપ આઉટ ઘટાડવા માટે પ્રથમ તો તેનું આઈડેન્ટિફિકેશન કરવું પડે કે કયા એરિયામાં કેટલું ડ્રોપ આઉટ છે. તો એ ડ્રોપ આઉટ રેશિયો ખબર પડે તો ત્યાં પેરેન્ટ્સ કે સ્કૂલ કે એ બાબતે એની માહિતી મેળવીને કારણો જાણી શકાય કે શું કામ બાળકો ડ્રોપ લે છે. તો એ બાબતે પછી પેરેન્ટ્સને સમજાવવાનું કે પછી બાળકોને એવી રીતના કાઉન્સેલિંગ કરીને સમજાવી શકે એ કાર્ય થઈ શકે. બીજા કોની મદદ લઈ શકો એમાં? આ બાબતે એનજીઓ પણ મદદમાં આવી શકે. ત્યારબાદ
શિક્ષકો છે તો એમની પણ મદદ લઈ શકાય. આંગણવાડી બહેનો લોકલ રિપ્રેઝેન્ટેટિવ. એમની પણ મદદ લઈ શકાય. ઓકે. ઓફિસ આસિસ્ટન્ટ તરીકે શું કામગીરી છે અત્યારે તમારી? ઓફિસ આસિસ્ટન્ટમાં મેઇનલી તો એડમિનિસ્ટ્રેશનને લગતું જે બેઝિક વર્ક છે કે ફાઇલનું નોટિંગ કરવાનું કે પછી ફાઇલને ઉપલા અધિકારી સુધી પહોંચાડવાની એ બધું બેઝિક એડમિનિસ્ટ્રેશનનું વર્ક કરવાનું. ઓકે. કેટલા ટાઈમથી છો અહીંયા? હાલ મને 15 દિવસ થયા છે. હમણાં જ જોઈન કર્યું? હમણાં જ. ઓકે. કંઈ વાંધો નહીં. તો અહીંયા જે તમે કામ અત્યારે જે શીખી રહ્યા છો તમને આવનારી આ એસી જીએસટી ની પોસ્ટમાં કે અન્ય કોઈ પોસ્ટમાં ઉપયોગી થઈ શકશે ખરું? યસ સર, ડેફિનેટલી મને યુઝ થશે, કારણ કે જે ક્લેરિકલ વર્ક જે છે એ બધા વિશે માહિતગાર હશે હું હોઈશ તો એ મને ક્લાસ 1 2 ની પોસ્ટમાં પણ જ્યારે પણ ક્લેરિકલ વર્ક મારા સામે આવશે તો એમાં હું વધારે સારી રીતના મારું પરફોર્મન્સ આપી શકીશ. સર, NFSU ની સ્થાપના ક્યારે થઈ હતી? NFSU ની સ્થાપના 2020માં થઈ હતી, જે પહેલા 2009 થી GFSU હતી, એમાંથી કન્વર્ટ થઈને 2020માં NFSU સ્થાપના. એનું એમ અને ઓબ્જેક્ટિવ શું છે? કન્ટ્રીને નવા ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કરતા પ્રોફેશનલ પૂરા પાડવા. કોઈ પણ કહી દે તો એમ અને ઓબ્જેક્ટિવ તમારા વેબસાઇટ ઉપર 7-8 લખ્યું છે. To foster R&D in the field of this. યસ સર. હા, એટલે NFSU ની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ અને સ્કૂલ આવેલી છે કે જેમ કે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન, પછી સાયબર સિક્યુરિટી, પોલીસ સાયન્સ છે, પછી ઇન્ટરનલ સિક્યુરિટી અને એવા ઘણા બધા કોર્સિસ ચાલે છે. આપણે NFSU ની સ્થાપનાની પાછળ શું વિઝન હતું? Why there was need for university like this? મેઇન NFSU નું ફોકસ હતું કે જે ક્રાઇમ આપણા દેશમાં વધારે જોવા મળે છે તો ક્રાઇમમાં જે કેસ પેન્ડન્સી જોવા મળે છે તો એમાં કેસ પેન્ડન્સીમાં ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશનનો થોડો ફોકસ કરવા માટે NFSU વર્ક કરતું હોય છે. કોણ છે તમારા વાઇસ ચાન્સલર? NFSU ના વાઇસ ચાન્સેલર ડોક્ટર જેમ વ્યાસ છે. એમનું શું યોગદાન છે? એ સર પોતે પણ ખ્યાતનામ વૈજ્ઞાનિક છે અને એમને પદ્મશ્રી અને ભારત રત્ન પણ મળ્યું છે. ક્યાંના વતન ક્યાં છે એનું ખબર? વ્યાસ સાહેબ સર એમના વિશે એટલે આમ ગુજરાતના છે કે બહારના છે? ગુજરાતના જ છે. એવું? કેટલું પગાર છે તમારો અત્યારે? હાલમાં મારો પગાર 35,000 થી વચ્ચે છે. અગર તમે ફિઝિયોથેરાપી એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ તમે પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કર્યું હતું, યસ. ત્યારે પછી તમારું ડ્યુટી મારું ફિઝિયોથેરાપી 2018માં કમ્પ્લીટ થયું. 2018 થી 25 સુધી યસ. તમે કદાચ પ્રાઇવેટ પ્રેક્ટિસ કર્યું, નોકરીએ કરી, એનાથી વધારે કમાઈ શકવાના તૈયાર છો? યસ. પછી આવું જોબ કેમ કરવું જેમાં યુ આર ઓવર ક્વોલિફાઈડ એન્ડ અંડરપેડ એઝ એન ઓફિસ આસિસ્ટન્ટ? સર, મારો મેઇન ગોલ GPSC ક્લાસ 1 2 હતો, જેને હું રેગ્યુલર 3-4 વર્ષથી મેન્સ અને ઇન્ટરવ્યુ ફેઝ સુધી પહોંચી જાઉં છું, પરંતુ થોડા માર્કે રહી જાઉં છું. તો એ પ્રિપેરેશનની સાથે સાથે ફાઇનાન્શિયલ સિક્યુરિટી અને થોડું જે એડમિનિસ્ટ્રેશનને લગતી કામગીરી મને એના લગતી થાવ એના માટે મેં આ જોબ ચાલુ કરી. પર પોપ્યુલેશન કેટલા ડોક્ટર્સ હોવા જોઈએ એઝ પર WHO? WHO ના મુજબ એ 1000 લોકોએ એક ડોક્ટર જરૂર હોય છે. આજુ શ્યોર? આપણા ભારતમાં શોર્ટેજ છે કે પૂરું થઈ ગયું છે આંકડો? ભારતમાં નથી થયો, પરંતુ ગુજરાત રાજ્યએ આ આંકડા હાસિલ કર્યું છે. ગુજરાત રાજ્ય હાસિલ કર્યું. આયુષ શું છે? આયુષ આયુષ જે છે
અલગ અલગ ટ્રેડિશનલ મેડિસિન કે જે આયુર્વેદિક, હોમિયોપેથી, પછી નેચરોપેથી, પછી યોગા, યુનાની, એવી અલગ અલગ પ્રાચીન ટ્રેડિશનલ મેડિસિન અલગથી એક આયુષ શબ્દ વાપરવામાં આવે. એના માટે કોઈ ડેડિકેટેડ મંત્રાલય છે? યસ સર, એના કોણ છે માટે મંત્રી? સોરી સર, હાલ હું રિકોલ નથી કરી શકતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ છે? ભારતીય જનતા પાર્ટી નામની એક પાર્ટી છે, યસ સર. એના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ છે? તમને હિન્ટ આપી મેં. આ બહુ મોટું હિન્ટ કહેવાય. કોંગ્રેસના અધ્યક્ષ કોણ છે? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના. જેપી નડ્ડા છે. ભાજપના કે કોંગ્રેસના? સોરી સર, હાલ નથી રિકોલ કરી. ઓકે, નો ઇશ્યુ, નો ઇશ્યુ. ગુજરાતનું ટોટલ ટેક્સ કલેક્શન કેટલું છે? જીએસટી અને વેટનું? સોરી સર, એના બાબતે જાણ નથી. હમણાં દિલ્હીમાં એક જણો પેટ્રોલ પુરાવા ગયો, એટલે પેલા પૂછ્યું કે ભાઈ કેટલું પુરાવાનું છે, ફોર્ચ્યુનર લઈને ગયો હતો, તો કે આપને જેટલી સીટ આવી ને આમ આદમી પાર્ટીને દિલ્હી વિધાનસભામાં એટલા લીટર પુરાવી દે. પેલા પેટ્રોલ પંપ વાળા એવું કીધું કે કોંગ્રેસને જેટલી સીટ આવી હોય ને એ ચેક કરી લ્યો મીટરમાં. આનાથી હું સમજાતો, બરોબર. તમે સમજ્યા શું આનાથી? એટલે કેટલા લીટર પેટ્રોલ પુરાવ્યું છે અને શું ચેક કરવાનું? બહુ મજા આવે એવું ક્વેશ્ચન છે. તમારા મિત્રોને કહેશો તો એને મજા આવશે. ના, બરોબર છે. કેટલી સીટ આવી આમ આદમી પાર્ટીને? દિલ્હી વિધાનસભામાં 70 સીટ હતી, એમાં આમ આદમી પાર્ટીને કેટલી સીટ આવી? હમણાંનું રિઝલ્ટ 4 દિવસ પહેલાનું છે. 20 થી 22 ની આસપાસ હતી સીટ. 22 સીટ હતી. 22 સીટ. તો પછી હવે સમજાવો અમને કે કેટલા લીટર પેટ્રોલ પુરાવાનું કીધું અને પછી પેલા શું ચેક કરવાનું કીધું કે કોંગ્રેસને જેટલી સીટ આવી હોય એ ચેક કરી લ્યો મીટરમાં નાખતા પહેલા, ફિલઅપ કરતા પહેલા. એટલે એવું કીધું કે પેટ્રોલ પુરાવતા પહેલા કોંગ્રેસની 0 સીટ હતી, તો એ 0 આંકડો છે કે નહીં ચેક ચેક કરી કરી લો. 22 લીટર પેટ્રોલ 22 ભરતી. લીટર પેટ્રોલ પુરાવ્યું. સરસ, મજા આવી Yes, આ વાતમાં? લાસ્ટ ક્વેશ્ચન. આપણે જ્યારે કોઈને કોલ કરીએ છીએ તો આપણને એક રિંગની જગ્યા એક વાર્તા સંભળાય. એ વાર્તામાં 4 ડિજિટનો નંબર છે. નંબર કયું છે? એ નેશનલ સાયબર સિક્યુરિટી હેલ્પલાઇન છે, 1930. મહિલા હેલ્પલાઇન કેટલું છે? મહિલા હેલ્પલાઇન 181 અભયમની હેલ્પલાઇન છે. ઓકે. સર્ટ નું શું કામગીરી છે? સર્ટીને મેઇનલી તો સાયબર સિક્યુરિટીને લગતી સંસ્થા છે કે ભારતના જેટલા પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કે કોમ્પ્યુટર કે ઈમેલ એવી બધી ઇલેક્ટ્રોનિક આઇટમોના ઉપર સાયબર એટેક ના થાય એ બાબત ધ્યાન રાખતી સંસ્થા છે. ઓકે. લાસ્ટ I4CCC નું ફૂલ ફોર્મ શું છે? I4C એટલે કે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર. ઓકે. થેન્ક યુ સર. બેસો બેસો. સરસ, તમારો ઇન્ટરવ્યુ